સરદાર, તમે બધા ઘરે આનંદમાં હશો, બરાબર છે? ચાલો આજે હવે આપણે ગણિતમાં શરૂ કરીએ. તમે બધા હવે બોર્ડના વિદ્યાર્થીનીઓ છો, તો આજે આપણે પ્રકરણ નંબર 7 યામ ભૂમિતિ. હવે આ પ્રકરણમાંથી બોર્ડમાં ગુણભાર આ રીતે છે: વિભાગ એ માં 1 પ્રશ્ન અને 1 ગુણ તથા વિભાગ સી 1 પ્રશ્ન 3 ગુણનો છે. કુલ 4 ગુણનો ગુણભાર આ પ્રકરણમાં રહેશે. આપણે સમજવાની શરૂઆત કરી. પ્રકરણ સાવ સહેલું છે. જેમ જેમ તમે સમજતા જશો એમ મજા આવશે. તમે 9મા ધોરણમાં શીખી ગયા છો યામ સમતલ વિશે. યામ સમતલ એટલે કે એક આડી રેખા x અક્ષ અને એક ઊભી રેખા y અક્ષ, એમ આપણે ઓળખીએ છીએ. આ x અક્ષ અને y અક્ષ બંને ભેગા મળી અને જે કંઈ રચાય છે સમતલ, એને આપણે યામ સમતલ તરીકે ઓળખીએ છીએ. તમે સૌ જાણો છો કે x અક્ષમાં y અક્ષની જમણી બાજુ ધન સંખ્યાઓ લઈએ છીએ સમાન અંતરે, અને y અક્ષની ડાબી તરફ x અક્ષ ઉપર સમાન અંતરે ઋણ યામ લઈએ છીએ. એવી જ રીતે x અક્ષથી ઉપરની દિશામાં y અક્ષ ઉપર સમાન અંતરે ધન યામ લઈએ છીએ અને x અક્ષથી નીચેની તરફ ઋણ યામ લઈએ છીએ સમાન અંતરે. હવે કોઈ પણ બિંદુને આપણે દર્શાવીએ તો એ બિંદુની સાથે x યામ અને y યામ લખવામાં આવે છે, જે કૌંસમાં દર્શાવવામાં આવે છે. દાખલા તરીકે અહીંયા q બિંદુ છે, તો q બિંદુનો x યામ 4 છે. q ઉપરથી x અક્ષ ઉપર લંબ દોરીએ તો ત્યાં જ્યાં ભેગો થાય એ મૂલ્ય એટલે 4, અને y અક્ષ ઉપર જે લંબ દોરીએ એ જ્યાં ભેગો થાય એ આપણો y યામ. તો આ રીતે ક્રમમાં પહેલા x યામ અને ત્યારબાદ y યામ લખવામાં આવે છે. હવે આપણે ખબર છે કે કોઈ પણ બિંદુનું y યામથી અંતર જો જાણવું હોય તો એ અંતરને x યામ કહેવામાં આવે છે, અને એને બીજા શબ્દોમાં કોટી તરીકે પણ ઓળખવામાં આવે છે. એ જ રીતે કોઈ પણ બિંદુનું x અક્ષથી અંતર દર્શાવવા માટે y યામ વડે દર્શાવવામાં આવે છે, એને ભુજ તરીકે પણ ઓળખવામાં આવે છે. અહીંયા આપણે બે બિંદુઓ લીધા છે, P બિંદુ અને Q બિંદુ. હવે આ P બિંદુ અને Q બિંદુને જોડીએ એટલે રેખાખંડ PQ બનશે, અને આપણે એ બંનેને આ રીતે જોડી અને અહીંયા T બિંદુ મેળવીએ તો આપણને કાટકોણ ત્રિકોણ QTP મળશે. હવે આપણે આ બે બિંદુ વચ્ચેનું અંતર શોધવું હોય તો કઈ રીતે શોધી શકાય? તો આપણે જાણીએ છીએ કે આ કાટકોણ ત્રિકોણ QTP છે. તો કાટકોણ ત્રિકોણમાં આપણને ખબર છે કે કાટખૂણો બનાવતી બાજુ PT અને QT ના વર્ગોનો સરવાળો, એના માપના વર્ગોનો સરવાળો કર્ણ PQ ના માપના વર્ગના જેટલો થાય. હવે પાયથાગોરસ પ્રમેય અનુસાર કાટકોણ ત્રિકોણ QTP માટે શું થશે? PQ નો વર્ગ બરાબર PT નો વર્ગ વત્તા QT નો વર્ગ. PT આ અંતર કેટલું થશે? તો કે T બિંદુના x યામ અને P બિંદુના x યામ વચ્ચેનો તફાવત, એટલે કે એના બાદબાકીના વર્ગ જેટલું થશે. એ જ રીતે QT નું અંતર કેટલું થશે? QT અંતર તો કે એના y યામના તફાવત જેટલું થશે, એટલે કે 5 - 3 એનો વર્ગ. એટલે કે અહીંયા 4 - 2 નો વર્ગ એટલે 4 માંથી 2 જાય તો 2 નો વર્ગ વત્તા 5 માંથી 3 જાય તો 2 નો વર્ગ. આ રીતે 2 નો વર્ગ એટલે 4 વત્તા 2 નો વર્ગ એટલે 4. હવે 4 વત્તા 4 એટલે 8. અહીંયા આપણે PQ નો વર્ગ લીધેલો છે. આપણે તો માત્ર PQ અંતર જોઈએ છીએ, એનો વર્ગ જોઈતો નથી. તો આપણે શું કરશું? બંને બાજુ વર્ગમૂળ લઈએ. બંને બાજુ વર્ગમૂળ લઈએ તો PQ વર્ગનું વર્ગમૂળ ખાલી PQ થશે, અને 8 ને આપણે વર્ગમૂળમાં દર્શાવીએ તો આ રીતે આપણે લખીશું, અને 8 એટલે વર્ગમૂળમાં 4 × 2. તો PQ બરાબર 4 નું વર્ગમૂળ 2, એનું વર્ગમૂળ નીકળશે. 2 નું વર્ગમૂળ પૂર્ણ સંખ્યામાં નહીં નીકળે એટલે એને આપણે વર્ગમૂળની નિશાનીમાં દર્શાવશું.
2 એકમ જેટલું અંતર P થી Q બિંદુ સુધીનું થશે. હવે આ આપણે એક ચોક્કસ યામ લઈને કર્યું. હવે આપણે આ પ્રથમ ચરણ માટે આ બતાવ્યું. હવે આપણે બીજા કોઈ પણ ચરણ માટે જોવું હોય તો કઈ રીતે જોવાય? તો એના માટે આપણે જનરલ સૂત્ર પહેલા મેળવવું પડશે. તો એના માટે આપણે અહીંયા જોઈએ કે અહીંયા યામ સમતલમાં A બિંદુ x1 y1 અને B બિંદુ x2 y2 દર્શાવેલા છે. હવે એ બંનેને આપણે લંબથી જોડીએ તો C બિંદુમાં ભેગા થશે. અહીં પણ કાટકોણ ત્રિકોણ BCA અથવા ABC બનશે. તો કાટકોણ ત્રિકોણ ABC માટે પાયથાગોરસ પ્રમેય અનુસાર AB નો વર્ગ બરાબર AC નો વર્ગ કાટકોણ બનાવતી બાજુ AC નો વર્ગ વત્તા કાટકોણ બનાવતી બાજુ BC નો વર્ગ થશે. એટલે કે AC એટલે x2 x1 આ અંતર થશે x2 x1 અને AC નો વર્ગ છે એટલે માથે વર્ગ કૌંસ ઉપર વર્ગ વત્તા BC એટલે y2 y1 અને BC નો વર્ગ છે એટલે આપણે કૌંસ ઉપર વર્ગ કરીશું. હવે આપણે માત્ર AB જોઈએ છે તો આપણે શું કરીશું? બંને બાજુ વર્ગમૂળ લઈશું અહીંની જેમ. તો AB બરાબર વર્ગમૂળમાં કૌંસમાં x2 x1 નો વર્ગ વત્તા કૌંસમાં y2 y1 એનો વર્ગ. તો આ રીતે પણ આને લખી શકાય અથવા આ સૂત્રને આપણે આ રીતે પણ લખી શકાય કે AB બરાબર x1 વર્ગમૂળમાં કૌંસમાં x1 x2 આખા કૌંસનો વર્ગ વત્તા y1 y2 કૌંસ પૂરો કૌંસ ઉપર વર્ગ. આ બંને સૂત્ર એક જ છે અને એમને A બિંદુથી B બિંદુ વચ્ચેનું અંતર સૂત્ર કહે છે. કારણ કે x1 x2 લો કે x1 x2 લો, કારણ કે એનો વર્ગ થાય છે એટલે ધન સંખ્યા જ આવશે. માટે આ કોઈ પણ સૂત્ર વાપરી શકાય. ચાલો હવે આપણે આ અંતર સૂત્રના કેટલાક અગત્યના ગુણધર્મો વિશે સમજીએ. તો એમાં આપણે લઈએ ધારો કે કોઈ પણ ત્રણ બિંદુઓ A, B અને C માટે નંબર 1 પહેલો ગુણધર્મ કે જો AB બરાબર 0 અથવા AB 0 કરતા મોટા હોય તો AB અંતર 0 થાય અથવા 0 થી વધારે થાય. એટલે કે AB અંતર ધન હોય છે, કોઈ દિવસ અંતર ઋણ હોય નહીં. બરાબર છે? ચાલો હવે આગળ. જો A અને B એક જ બિંદુ હોય એટલે કે જુદા જુદા બિંદુઓ ન હોય એટલે કે A બરાબર B તો અને તો જ A થી B નું અંતર 0 થાય. ત્રીજો ગુણધર્મ જો AB વત્તા BC એ AC કરતા મોટા થાય અથવા AB વત્તા AC એ BC કરતા મોટા થાય અથવા BC વત્તા AC એ AB કરતા મોટા થાય તો A, B અને C અસમરેખ બિંદુઓ છે. એટલે કે આ બિંદુઓ સીધી લીટીમાં નથી. હવે ચોથો ગુણધર્મ જો A, B અને C સમરેખ હોય એટલે કે એક જ રેખા ઉપર આવેલા હોય, સીધી લીટીમાં હોય તો AB વત્તા BC બરાબર AC થાય. એટલે કે AB અંતર વત્તા BC અંતર એ બે અંતરનો સરવાળો AC અંતર જેટલો થાય. એ જ રીતે જો AC વત્તા BC એટલે કે A થી C નું અંતર અને C થી B નું અંતર એ બે અંતરનો સરવાળો AB જેટલો થાય અથવા A થી C અંતર અથવા C થી A અંતર અને A થી B અંતર અથવા B થી A અંતર એટલે કે ટોટલ AC વત્તા AB બરાબર જો BC થાય તો આ પરિસ્થિતિમાં A, B અને C આ બિંદુઓ સીધી લીટીમાં હોય. આ બધા અંતર સૂત્ર માટેના અગત્યના ગુણધર્મો છે. કારણ કે આની મદદથી આપણે એવા દાખલાઓ ગણશું કે આપેલા કોઈ પણ ત્રણ બિંદુઓ સમરેખ છે કે નહીં, અને જો સમરેખ છે તો કયા બે બિંદુઓની વચ્ચે કયું બિંદુ આવેલું છે એ પણ આપણે શોધી શકીશું. એ આપણે આગળ દાખલાઓમાં જોઈશું. હવે આપણે આ અંતર સૂત્રનો ઉપયોગ બીજી રીતે પણ કરી શકીએ છીએ કે એની મદદથી ત્રિકોણનો પ્રકાર અને એ કેવા પ્રકારના ત્રિકોણ છે એના વિશે આપણે સ્પષ્ટ રીતે કહી શકીએ છીએ. વળી તે કાટકોણ ત્રિકોણ છે કે નહીં એ પણ આપણે સ્પષ્ટ રીતે કહી શકીએ છીએ. જોઈએ આપણે
જો ત્રિકોણ ABC માં ત્રિકોણ ત્રણેય બાજુઓની લંબાઈના માપ સરખા થાય, AB બરાબર BC બરાબર CA, તો ત્રિકોણ ABC સમબાજુ ત્રિકોણ થાય. આપણે જાણીએ છીએ કે સમબાજુ ત્રિકોણમાં ત્રિકોણની ત્રણેય બાજુઓ એકરૂપ હોય છે, એટલે કે ત્રિકોણની ત્રણેય બાજુઓના માપ સમાન હોય છે, તો એ સમબાજુ ત્રિકોણ થાય. એ જ રીતે નંબર 2, જો ત્રિકોણ બે બાજુની લંબાઈ સરખી હોય અને ત્રીજી બાજુની લંબાઈ સરખી ન હોય, તો ત્રિકોણ ABC સમદ્વિબાજુ ત્રિકોણ થાય, એટલે કે AB બરાબર BC બરાબર નથી CA. એ જ રીતે જો ત્રિકોણની ત્રણેય બાજુઓની લંબાઈના માપ સમાન ન હોય, એટલે કે AB બરાબર નથી BC બરાબર નથી CA, તો ત્રિકોણ ABC એ વિષમભુજ ત્રિકોણ છે. સમભુજ ત્રિકોણમાં ત્રણેય બાજુના માપ સમાન હોય, સમદ્વિબાજુ ત્રિકોણમાં કોઈ પણ બે બાજુના માપ સમાન હોય, ત્રીજી બાજુનું માપ સમાન ન હોય, અને વિષમભુજ ત્રિકોણમાં ત્રિકોણની ત્રણેય બાજુની લંબાઈના માપ અસમાન હોય, જુદા જુદા હોય છે. હવે જો ચોથો મુદ્દો આપણે લઈએ તો કે ત્રિકોણ AB નો વર્ગ વત્તા BC નો વર્ગ, એટલે ત્રિકોણની કોઈ પણ બે બાજુના માપના વર્ગનો સરવાળો એ ત્રિકોણની ત્રીજી બાજુના વર્ગ જેટલો, એટલે કે AC ના વર્ગ જેટલો થાય, તો ત્રિકોણ ABC એ કાટકોણ ત્રિકોણ છે, જેમાં ખૂણો B 90 થશે અને AC એ કર્ણ થશે, પાયથાગોરસના સિદ્ધાંત અનુસાર. એ જ રીતે જો આ ત્રિકોણ ABC માં AB બરાબર BC થશે, તો આ ત્રિકોણ ABC છે એ સમદ્વિભુજ કાટકોણ ત્રિકોણ થશે. તો આ હતા ત્રિકોણને ઓળખવા માટે અંતરસૂત્રનો ઉપયોગ આપણે કઈ રીતે કરી શકીએ એ અંગેની બાબતો હતી. હવે આપણે જોઈએ કે ચતુષ્કોણ ABCD વિશે આપણે શીખવું હોય, સમજવું હોય કે ભાઈ આ સમાંતર બાજુ ચતુષ્કોણ છે કે આ સમબાજુ ત્રિકોણ ચતુષ્કોણ છે કે આ લંબચોરસ છે કે પછી ચોરસ છે, તો એ પણ આપણે આ અંતરસૂત્રની મદદથી આરામથી કહી શકીએ. કેવી રીતે કેમ જોઈએ આપણે. જો ચતુષ્કોણ ABCD માટે વિકર્ણ AC નું મધ્યબિંદુ અને વિકર્ણ BD નું મધ્યબિંદુ સમાન હોય, એટલે કે એક જ હોય, અને અથવા જો AB બાજુ અને એની સામેની બાજુ CD બાજુ સમાન થાય તથા BC બાજુ અને એની સામેની બાજુ AD બાજુ સમાન થાય, તો આ ચતુષ્કોણ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. અહીંયા આપણે દર્શાવેલું છે કે AB બરાબર CD અને BC બરાબર AD હોય તો ચતુષ્કોણ ABCD સમાંતર બાજુ ચતુષ્કોણ છે. હવે એ જ રીતે જો સમબાજુ ચતુષ્કોણ હોય તો આપણને ખબર છે કે સમબાજુ ચતુષ્કોણની વ્યાખ્યા આપણે જાણીએ છીએ કે જે ચતુષ્કોણની ચારે ચાર બાજુના માપ સમાન થાય, એટલે કે એની લંબાઈના માપ સમાન થાય, તો એ સમબાજુ ચતુષ્કોણ છે. અહીંયા આપણે દર્શાવેલું છે કે AB બરાબર BC બરાબર CD બરાબર D, એટલે કે AB ની લંબાઈ બરાબર BC ની લંબાઈ બરાબર CD બાજુની લંબાઈ બરાબર AD બાજુની લંબાઈ, તો આ ચતુષ્કોણ ABCD સમબાજુ ચતુષ્કોણ છે. હવે એ જ રીતે જો આપણે લંબચોરસ વિશે જાણવું હોય તો કઈ રીતે જાણી શકાય, તો આપણને ખબર છે કે ચતુષ્કોણ ABCD માં AB બાજુ બરાબર CD બાજુ, એટલે કે સામસામેની બાજુની લંબાઈ સમાન હોય. એ જ રીતે જો BC બાજુની લંબાઈ બરાબર AD બાજુની લંબાઈ સમાન થાય અને વિકર્ણોના માપ સરખા થાય, એટલે કે AC બરાબર BD થાય, તો આ લંબચોરસ ABCD કહી શકાય. તો આ લંબચોરસ છે એમ 100% કહી શકાય. એ જ રીતે જો ચારેય બાજુના માપ સમાન હોય, એટલે કે AB નું માપ બરાબર BC નું માપ બરાબર CD નું માપ બરાબર D, આ ચારે ચાર બાજુની લંબાઈ સમાન હોય અને વિકર્ણોની લંબાઈ પણ સમાન હોય, એટલે કે AC બરાબર BD થતા હોય, તો ચતુષ્કોણ ABCD ચોરસ છે એમ આપણે 100% ખાતરીથી કહી શકીએ. ચાલો આજે આપણે આ બધી થિયરીનો અભ્યાસ કર્યો, ખાસ કરીને અંતરસૂત્ર અને અંતરસૂત્રની મદદથી આપણે ત્રણ બિંદુઓ વિશે, સમરેખ છે અસમરેખ છે, કયા બે બિંદુની વચ્ચે કયું બિંદુ છે, તથા ત્રિકોણ વિશે, એટલે કે સમબાજુ સમદ્વિબાજુ અને વિષમભુજ ત્રિકોણ છે કે પછી ચતુષ્કોણ વિશેની આપણે માહિતી લીધી. હવે આપણે પછીના પીરિયડમાં આના આધારિત દાખલાઓ શીખીશું.